हेलो नमस्कार અને જય હિન્દ મિત્રો, હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 3 જેટલી અલગ અલગ પોસ્ટ માટે જગ્યાઓ જાહેર કરવામાં આવી છે તેમાં તમારે લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ શું રહેશે, કઈ રીતના ફોર્મ ભરવાનું છે, તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં જો તમે આપણી સરકારી ભરતી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ગુજરાતમાં આવતી તમામ ભરતીઓની અપડેટ રેગ્યુલર મેળવવા માંગતા હોય તો હમણાં જ આપણી સરકારી ભરતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી લેજો। ચાલો વિડીયોમાં આગળ વધીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં તારીખની વાત કરી લઈએ પહેલાં જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો 13/2/2024થી લઈ અને 22/2/2024 સુધીમાં અરજી કરી દેવાની છે। આજે 17 તારીખ થઈ ગઈ છે તો માત્ર 3 અથવા 4 દિવસ બાકી છે તો તમારે આની અંદર વહેલી તકે ફોર્મ ભરી દેવાનું છે જો તમે લાયકાત ધરાવતા હોય તો આપણે લાયકાતની વાત પહેલાં પોસ્ટ કઈ કઈ છે તેની વાત કરી લઈએ। અકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે 14 જગ્યા છે, પછી RBSK ANM માટે 2 જગ્યા છે, RBSK ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટે 1 જેટલી જગ્યાનો સમાવેશ કરવામાં આવે છે। જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। કોઈ વસ્તુ ના સમજાય તો કોમેન્ટ કરજો, વિડીયોને પહેલાં લાઇક કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું ના ભૂલતા। ચાલો હવે ડિટેલમાં વાત કરીએ તો અકાઉન્ટન્ટ કમ ડેટા ઓપરેટરની 14 જેટલી જગ્યા છે જેની અંદર કોમર્સના સ્નાતક અથવા કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। સર્ટિફિકેટ કે કોર્સ કરેલો હોવો જોઈએ, બરાબર, અને પગાર ધોરણ રહેશે 13,000। હવે RBSKની ANMની અંદર વાત કરી લઈએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા સંસ્થામાંથી FSW અથવા તો ANM કોર્સ કરેલો હોવો જોઈએ। ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે તો તમને પગાર ધોરણ 12,500 જેટલો મળશે। હવે RBSK ફાર્માસિસ્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જે 1 જગ્યા છે તેની વાત કરી લઈએ તો તેમાં લાયકાતમાં માન્યતા સંસ્થામાંથી ફાર્માસિસ્ટ ડિગ્રી ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલ રજિસ્ટ્રેશન કરેલું ફરજિયાત હોવું જોઈએ। તેમાં પગાર ધોરણ રહેશે 13,000 રૂપિયા, બરાબર છે। હવે જાહેરાતની સામાન્ય જોગવાઈઓ વાંચી લઈએ કે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તે નક્કી કરવાનું છે તમારે। આમાંથી તમે કંઈ ધરાવતા હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરજો, બરાબર છે। પાત્રતા તમારી પહેલાં નક્કી કરવાની છે। જો રસ ધરાવતા ઉમેદવારોને કેટલી તારીખથી 13/2/2023થી લઈ અને 24થી લઈ અને 2/2/2000 એ લોકોથી પણ 23 લખાઈ ગયું છે 24 સુધી, બરાબર છે। 24 સુધીમાં તમારે અરજી કરવાની છે। કઈ વેબસાઇટ છે? www.vmc.gov.in। આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ પોસ્ટ માટે અરજી કરી શકશો। હવે ઓનલાઈન અરજી કરવાની છે। શૈક્ષણિક માહિતી તમને ઉપર આપણે જણાવી દીધી છે તે પ્રમાણે જો તમે લાયકાત ધરાવતા હોય અને તમારી ઉંમર મર્યાદા 20 વર્ષથી વધુ ના હોવી જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। અહીંયા લખેલું છે કે 20 વર્ષ થી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકશે નહીં। કોઈ પણ નોકરીમાંથી નિવૃત્ત થયા હોય અને 40 વર્ષથી ઉંમર વધુ હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો નહીં। અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેજો, બરાબર છે, ત્યાંથી તમારી ગણતરી કરવામાં આવશે ઉંમરની। હવે ઉમેદવાર નિયત અરજીપત્રક ભરેલી વિગતો છે ને, જ્યારે તમે અરજી કરો છો ત્યારે પુરાવા જે રજૂ કરો છો તે પાત્રતા તમારા અંત સુધી માન્ય ગણશે, બરાબર। તે લોકો એટલે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે ભરતીની પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવે અને તેમના પુરાવો કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેલા, અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે, બરાબર છે। તે ખાસ ધ્યાનમાં રાખવું। તમારી પાસે યોગ્ય પુરાવા હોય તો જ આની અંદર ફોર્મ ભરવાનું છે। ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માંથી જગ્યાએ અનુરૂપ CCC પ્લસ અથવા તો CCC જે કોમ્પ્યુટરનો કોર્સ આવે છે તે આવશ્યકતા પાસ કરેલો હોવો જોઈએ। હવે ભરતીની પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ પણ ભલામણની પ્રક્રિયા કરવામાં આવશે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવે। ત્યાં જઈને પછી કહેશો કે મારા કાકા છે, સાંસદ છે, બરાબર છે, ધારાસભ્ય છે, એવું કહીને નોકરી કરવાની કોશિશ કરશો તો તમને ગેરકાયદેસર અને તમારું અરજીપત્રક રદ કરી પણ શકે છે તે લોકો, તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે। હવે ઉમેદવારે અરજીપત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવે હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક રદ ગણવામાં આવશે। એટલે તમામ સાચી માહિતી, કોઈ પણ જૂઠા અથવા ખોટા ડોક્યુમેન્ટથી તમે આ નોકરી મેળવવા માંગતા હોય તો સેતી જજો, બરાબર છે, તમારી અરજીપત્રક રદ થઈ શકે છે। આ જાહેરાત અન્વયે ભરતી અંગે લેખિત પરીક્ષા, મૌખિક ઇન્ટરવ્યૂ બાબતે વડોદરા મહાનગરપાલિકામાં સક્ષમ અધિકારી શ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે કે ક્યારે લેવાનું છે, બરાબર છે।
હવે પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થું આપવામાં આવશે. તમારે સ્વખર્ચે ત્યાં જવાનું રહેશે અને તમારે ઇન્ટરવ્યૂ દેવાનું રહેશે. તેમાં તમને કોઈપણ વીએમસી દ્વારા મદદ કરવામાં આવશે નહીં. તે ખાસ ધ્યાને લેવાનું છે. આ જાહેરાતમાં કોઈ પણ કારણસર રદ કરવાની કે તેના ફેરફાર કરવાની થશે, બરાબર છે, તો તેનો અંતિમ નિર્ણય હંમેશા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે. તે ખાસ ધ્યાનમાં લેવું. ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ આપેલી છે કે www.vmc.gov.com, બરાબર છે. કોઈ માહિતી તમને ના સમજાણી હોય તો કોમેન્ટ કરજો, બરાબર છે. આ માહિતી અને જો તમે ઉપરનો આમાં તમામ સૂચના લખેલી છે કે કઈ બાબતોમાં તમારું જે અરજીપત્રક રદ થઈ શકે છે અથવા તો તમારું કેન્સલ થઈ શકે છે તમારી દાવેદારી, તો તેમાં તમારે આ કોર્સ કરેલા હોવા જોઈએ. જો તમે આ પાસ કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ પણ ફોર્મ ભરી શકો છો અને ગૂગલ ઉપર સર્ચ કરી www.vmc.gov.in ઉપરથી પણ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. આશા રાખું છું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે. કંઈ પણ પ્રશ્ન હોય, પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો. અમારા દ્વારા થતી મદદ કરવામાં આવશે. મળીશું નવી ભરતી, નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.